સુરતના મોટા વરાછાના કૃષ્ણા ટાઉનશીપની બાજુમાં સરકારી જમીન ભાડે આપવા મામલે સ્થાનિકોએ આજે મનપાનો ઘેરાવ કર્યો। સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા યમુના ચોકમાં આવેલા કૃષ્ણા ટાઉનશીપની બાજુમાં આવેલી સરકારી જમીન અજાણ્યાને ભાડે આપી દેતા ત્યાં ડોમ અને ગેરેજ સહિતની દુકાનો બનાવી દેવામાં આવી છે। ત્યારે રહેતા સ્થાનિકોએ આજે મહાનગરપાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો। તાત્કાલિક ધોરણે આ ડોમ હટાવવામાં આવે, ત્યાં ગાર્ડન અથવા શાંતિકુંજ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। સ્થાનિક વિપુલભાઈ કથિરિયાએ જણાવ્યું હતું, કૃષ્ણા ટાઉનશીપની બાજુમાં સરકારી પ્લોટ હતો, મનપા દ્વારા અજાણ્યા વ્યક્તિને ભાડે આપી દેવામાં આવ્યો છે। વ્યક્તિએ ત્યાં ડોમ બનાવી દીધો છે। ડોમમાં ગેરેજ સહિતની દુકાનો બની ગઈ છે। ન્યુસન્સ વધી ગયું છે। પ્લોટ ખાલી કરાવવા માટે તમામ સોસાયટીના રહીશો, ટાઉનશીપના લોકો મનપા કચેરીએ પહોંચ્યા હતા। મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અધિકારીઓને રજૂઆત કરી આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી। મારું નામ મહેશભાઈ મકવાણા છે। મોટા વરાછાથી અમે આવીએ છીએ। અમારી રજૂઆત એ છે કે ભાઈ ટીપી 24ની અંદર ફાઇનલ એપી નંબર 167 નંબર કે જે કોર્પોરેશન પબ્લિકના હેતુ માટે મૂકેલો છે। હવે આજની તારીખમાં આ લોકોએ સત્તાધીશો જેને અમને રાતથી મહેનત કરીને જેને છૂટાવ્યા છે એ મેયરશ્રી એમના મળતિયાઓને ન જેવી બાબતે ભાડે આપી અને આજે અસામાજિક તત્વોનો અડ્ડો જે કર્યો છે, અમે એ અડ્ડો અટકાવવા માટે રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ તમે અહીંયા પબ્લિકના હેતુ માટે છે બીજું કંઈક વસ્તુ બનાવો। હવે આજે અહીંયા ડોમ બની ગયા છે, અમારા છોકરા છોકરીઓ અમને બહુ હાનિકારક દેખાય છે। અમારી આ રજૂઆત એ છે। તો આજે રજૂઆત કરવા આવ્યા તો આપ જોઈ શકો છો અહીંયા એન્ટ્રી ગેટ બંધ કરી દીધો। શા માટે? અમને સાંભળવા નથી? અમે નથી યુદ્ધ કરવા આવ્યા, નથી કોઈ મોરચો લઈને આવ્યા। અમે માત્ર એક અમારી હૃદયની વેદના લઈને આવ્યા છીએ કે સાહેબ અમારી રજૂઆત તમે સાંભળો। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।